ભાઈ મારું શું જપ ધારું ઉતારશો આ બીજા કોક નું ઉતારી દે ભાઈ તમે પછી કેમ ખાવ ભાભો બન્યો છો એટલે ભાભા જેમ ખાવું પડે ને મારે હા જય રામાપીર મિત્રો હું તમારો રૂખડ મામા સ્વાગત છે નવા વ્લોગમાં આજે તો કાંઈ કામ હતું નહીં એટલે છે ને ભેળની પાર્ટી કરવાની છે અને અમારા દીવાભાઈ જુઓ એ દીવા શું કરશો સુલો ગોઠવીશો ઈ નાની તપેલીમાં ચટણી બનાવી ને આપણે હા તો જુઓ એવી તૈયારી ચાલુ છે અને અહીંયા જુઓ બચ્ચા પાર્ટી આવી ગઈ છે હંજી ખાઈ નાખવી ને ભેળ હા એમ તો વાંધો નહીં પાર્ટી કરવાની છે આજ કાંઈ કામ હતું ને એટલે હવે હું બતાડું તમને હું વસ્તુ એની લાવ્યા છે એમ બાવલા શું કરશો ભાઈ તું ટમેટા ઘણો કેટલા છે થઈ રહે ને પાછા એમ થઈ તો રે જ તને હા હા સચિન તું હું ભાઈ દડો લઈને આવ્યો હું હાલે મારે લમવા જવાનું છે તમારે બનાવવાની હે તમારે ખાવા વહી જવાનું દાલી હા 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 પપ્પા તું ભાઈ હા હું સુધારવા બેઠો તે પણ સુધારવા મળીને સાનો મનો બેઠો કરતા હાલો હાલો તૈયારી ચાલુ કરી દો બટું હું લમવા જતા લેવ રમવા જાય છે તો અહીંયા હંધાનારી કામ કરાવવાનું છે તારે બેહા બેઠો બ અય દીવા તું આવશે ને એવું લાગે ને તો બંતણ લેવા જાવ્યો છે જા ઓલા પણ આપણે આમ જો બહાર છે ત્યાંથી જા સુધારવા મને હાલો કટિંગ એક એટલે તો મિત્રો પાર્ટી મોટા પાયે થાય છે નાના નાના છોકરા આવી એટલે મજા આવશે કન્ટિન્યુ અમારો વિડીયો જોતા રહેજો મજા આવશે તમને આખું બળદ પપ્પા હા બહુ બળો છો મોડે રાખ સાનો મનો આગળ ખાવામાં ભૂકડા મોઢે ખાઈશ કા સચિન તમે મને જવા ન દીધો હું ક્યાં તે મેસ રમવા આ હંધાઈ જ આવવાનું છે મેસ એવી રમવા આખ્યું ભલે બળદ તો ને ઈ આગળ ખાવામાં બે ભૂકા કાઢશો હું બોલાવે આપણને જ કીધું કા ડમળે સુધારવાનું તે ઈ આ જો ને બાવલો ની જોઈન પર ટમેટા ની એવું સુધારે છે ટમેટામાં નો વાંધો આવે બાવસંગ હાચી વાત ને આશીર્વાદ હો કાકા એટલે જ ન લેજે મને ખબર હતી આખ્યું ભણે એટલે ટમેટા લઈ લીધા મેં તું કારીગર છો એમ તો હારું હારું મળે રાખો બાપા હાલો બે હવે પપ્પા મળે રાખ દાંત કાઢે પપલો તો હું તો હવે ટમેટા મોળીને થાકી ગયો છું અને હવે કાકા ટમેટા મોળે છે તો તમે જોવો હું જોવો થાકી ગયો ઘડીક વાર માં બે ટમેટા તો વગા પુરાય છે કાકા ત્યાં બીજા મારે મળવાના એમ ને હાલે ખરો બાકી હો ઓલા જો ઈ આપડી પેલા દીધો ડુંગળી સુધારી નાખી મેં તો બે ટમેટા મળ્યા ને બે ખીર ખાઈ ગયો કાકા બસ ને આયા ભૂખ જ બહુ લાગી એટલે તમને ભેળ નું કીધું મેં એવું છે એટલે જ તે હા ઉપર ના મેચ રમતા થાય ત્યાંથી આવીને સીધા મને કે ભેળ બનાવો ને કાકા લે પેટમાં ઉંદરા દોડતા છે હું કહું કાકા રે ફૂલ બાકા શીખી કે નાખી હા એટલે મેળ આવી જાય અમારે કારીગર હોતી ની અંદર હેકિંગ કે નક્કી કર્યું છે ને કે આજ છે ને પીણાખાનો રોઠો વાળી દેવો છે એમ કાંઈ વાંધો નહીં તમ તારે હરખો પોપટ આવડે આવડે ભાઈ કા પોપટ ને સમજી આવડે છે ફૂલ બાકાજી કે ઉડ્યા તો આ ચટણી બને છે હવે તો મિત્રો અહીંયા ભેળનો કાર્યક્રમ હાલે છે અને વાદળા થઈ ગયા છે કાળા ભમ્મર તો જોવો આમાં એવું છે વરસાદ નો આવી જાય ને તો એ પેલા ચટણી કીને નાખવી તો સારું પડે એમ અમારે નકર અમારે વરસાદ આવે ને ગેસ તો છે નહીં પાછો એટલે સુલે કરવું પડે કા કાકા એ ભાઈ હા ભાઈ ઉતાવળ રાખ ને નકર વરસાદ બાકા શીખી બોલાવા મળશે એકાદો સીણ લઈ લઉં હું તો કહું એમ હા પછી ઉતાવળ રાખો પછી ચટણી નાઈ તું તાપ જગાવીને શીખીને ભાઈ તું બાપા છે ને જલતા વરસાદ આવી જાય ને તો ખાધા રેખા નહીં રહી આપણે તને ખબર તો છે હા કાકા ઓલી ચટણી હાફ બની જાય સમજો તું એ વાત તમારી હાચી ચટણી થઈ જાય એટલે વાત થાય પૂરી પછી આમ જો આપણે એવું લાગે ને તો ઓરડીમાં વહી જાવ ખાવા વરસાદ આવી જાય તો હા ખાઈ વાત ને ભૂફા હા આ ભેંસ ને બહુ ખાવાનું મન થાય કાકા ઈ એમથી હાટી તાણે છે ખાલી ઠીક
હું તો કહું મમરાને ઠેલી લેતી લાગે. ના ના ઈ તો હાથી તાણે આની પાસે ન ઓલું. ઠીક પાછો આ ડોકું કાઢ્યું એમ. લ્યા હું કઈ એકાદો જામુડો ખાતા હું તે પણ આ એકલા એકલા તો ઓલા બિચારા એક કે છોકરાને કીધું નહીં તું તો અહીંયા સીધો આવીને જાંબુડા ખાવા. ઈ ખોટા બધા ખૂટવડ દે હે આ ભાઈ હાથે હાટું પાડલાલ કાળા કાળા ભમર છે ને ઈ. એ હા. પાડવા મને તું જોયું મિત્રો કારીગર છે હારો નાનો ભફલો અમારે છે ને એકલો એકલો જાંબુડા ખાવા આવતો હતો. ભાડી ગયો ને એટલે મેં એને કીધું હવે હંધાય હાટું પાડી લે 2-5 જાંબુડા હંધાય ખાવું. આમ જો હા પાકા પાકા પાડવા માંડ. કાળા ભમર હા એમ પાડવા માંડ તમ તાર હાલ. રાણા જામુડા હા હા તમે ઉપર ચડી જાવ સરખો પડતો નહીં તું ઈ ધ્યાન રાખજે. પડતો નહીં હો. હાલો હું જાઉં ઓલ પા ભેળ બનાવી ન્યા. એ હા પાછો ખાઈ ન જાતો હંધાય હાટું લેતા આવજે ન્યા. એ હા એ હારું હાલ. તો મિત્રો હવે મેં એને કહી દીધું છે એ જાંબુડા પાડે છે અંદર હાટું લેતા આવશે. હવે હું અહીંયા જોઉં તો ખરો ભેળની હું વાર છે એમ. કાકા નાખો મરશું. પાછા તીખું ખાઈ શકશો ને અરે અહીંયા બધા ફૂલ તીખા ખાવા વાળા છે કાકા. તો વાંધો નહીં. બફા કેમ થાય ભાઈ? રેડી હો પછી કાંઈ કહેવાય નહીં ઝાડા થઈ ગયા હોય તો નો થાય બધા તીખું ખાવા વાળા જ છે તો વાંધો નહીં. નકર શેઠો ગોતો તો. એ વાત હાચી. દીવા ખાઈ શકીશ ને તીખું તો વાંધો નહીં. પપ્પુ તારે હા તો વાંધો નહીં. તમે તારે હાલો નાખી દો ને તો હંધુય. હા નાખજો. હા હાલો હાલો જો હંધુય નાખી દીધું છે મળશે. નખાઈ ગયો. હા હા હાલો હલાવો હવે. કેટલું બધું નાખ્યું તો જોતામાં કઈ બટતા હોય નો છે મળશું તો એ કાકા એ થોડુંક તળિયા બેસી ગયું હોય. એવું થયું છે. હા એ પછી આપણે ઓલું નાખ્યું ડુંગળી ને એવું હા એટલે ચોટીને આવે ભાઈ. આ સમસમ સોટી ગયું જો લાટ બધું એ પછી થઈ જાય કાકા. ઠેક હાલો વાંધો નહીં. બે જાય નો હા નાખો એ પડી કોના હાલો નાનો એ કાકા શું છે? આ શેવડો પડીકા છે. હા શક્કર પારું એવું એમાં તો અહીંયા આવી ગયા. નાખી જ દઉં ને હંધાય હવે. હા જોઈ કાકા એવું. સુફા હા મજા આવશે ને ખાવાની? હા હા આમ તો જો પેલો કે હા ફૂલ હરકમાં છે. એ કે આગળ બની જાય ને એટલે ઉપાડી લેવું. ખાવામાંથી તમે કરો ફર્સ્ટ નંબર આવે પપ્પાનો કા પપ્પા? તો કે હા ધોળા મમરા આમને હજી આવી જા કલર. આ ચટણી બટણી હંધી નાખશે ને પછી હરખું થાય. હા હવે નાખી દઉં એ ડુંગળી છે. હા ડુંગળી નાખજો પેલા. હાલો નાખી દઉં. ઘડી ખાવામાં ફોતરા પડ્યા જેવા જેવા. એ અહીંયા પવન છે ને કાકા એમાં. ઉતાવળ રાખવી જો નકર આ વરસાદ આવી જાય ને ત્યારે આપણે હા ખાવાની નહીં મજા આવે. ટમેટા નાખી દઉં ને? હા એ નાખી જ જો હવે. કાકા કલર પકડો. પકડ્યો ને તો વાંધો નહીં. હજી ચટણી આવશે ને એટલે આગળ જોઈ જતું. ત્યાં મરશું હું કહેતો ને ચોટી જો હા એ બહાર આવ્યું હવે. એમ હા રેડવી નાખી. હવે દેખાને લે મરચાનો કલર. દેખાણો ને. હવે ચટણી આમાં ભેળવી જ દેવી છે હા હા કે હવ હવની ડીશમાં એવું ન કરાય કાકા. આમાં ભેળવી દેવી છે? હા તો પણ જોવા દે. બહુ ગરમ તો નહીં ચાલી. હું નાખી દઉં. હાલો ઉપર નાખજો પેલા. ઘડી હાથ ન નાખતો તું. હા ચમચેથી હલાઈ નાખજે. જો આમ કરો. બા 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 ચમચેથી બસ એ રીતનું હલાય એટલે દાજે નહીં તું. દીવા બટા બેસી જા ઘડી બેઠો તું. મસ્ત તકનો થઈ ગયો. કલર બલર આવી ગયો. સાકા રેખો કા બાપા? હા સાકા રેખો બની ગયો. એટલે આવ્યો સીટી આ ભાઈ હોય વાંચપા આન પાલ બોલાવી છે. ચાલો થઈ ગઈ આપણી ભેળ કમ્પ્લીટ. તો જો તો કાકા. બસ સેવ કમ્પ્લીટ. તો વાંચી રહી ગઈ હા સેવ 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 અંબાવો સેવ. હા વાહ પપ્પા વાહ. કેમેરા મેને અંબાઈ દીધી સેવ એટલે સારું યાદ રાખ્યું. સારું કર્યું ન કરીને અત્યારે ભાઈ બની ગઈ. હું તો કાકા કાંઈક ઘટે છે મેળ નો આવ્યો કઈ. હાલ બોલાય બોલાય. સારું કર્યું પપ્પા તો યાદ કરે. ઓ ભાઈ નકરા સેવ આમને પડી રહે.
હાલો હવે કાંઈ ના ઘટતું ને નહીં પપ્પા યાદ કરજે હજી નથી ઘટતું ઘટતો હવે કઈ. તો વાંધો નહીં હાલો કાકા હા મેં તો બે સમસ્યા શરૂ કર્યું એલા ભાઈ હવે નિરાજ્યા ખા તમ તારે અને મજા જ આવી ગઈ મજા આવી ગઈ ને હમ. આ હાંધાને કેતો ખરા હવે ભેળ ખાવાય એમ હાલો ભેળ ખાવા હા ને આકલો પણ તારો જબરો હો ભાઈ પછી ભાગવી મેચ રમવા હા એને જો કઈ દુગની મેચ રમવાની જ ઉતાવળ છે હમ. મારે વિરાટ કોહલી જેમ જવાનું બનવાનું છે હા જોવા પપ્પા હા કાક બોલ તો ખરો નકરું ખાવામાં જ ધ્યાન છે તારું હું ખાઈ લઉં પેલા હા પછી ભેળ વજીક ન વધી કા કારીગર હો પપ્પુ કેમ રહ્યું ભાઈ મજા આવી તો વાંધો નહીં દીવા મજા આવી ને તો વાંધો નહીં હાલો ખાધે રાખો કેમ રહ્યું ભાઈ હેલાઈ જો ભરાઈ ગયો ને કેમેરામેન જો ખાઈને તરલો ઉતારવા માંડ્યો છે આપણો બાવલો હવે ડાયરેક્ટ ભાગવું છે લમવા હવે તમ તાર જાવ નિરાતે તમ તાર રમવા દે હા પપ્પા હા મેચ રમવા જવું છે ને તારે તે હા હવે લાગજો નિરાતે તમ તારે હવે વિડીયો નહીં આપણે એન્ડ આપી દેવી લાંબો થઈ ગયો છે વિડીયો હા તો મિત્રો એમ તો ભેળની પાર્ટી કરી અમારો વિડીયો તમને ગમતો હોય ને તો તમારા મિત્રોને શેર કરજો અને સારી સારી કોમેન્ટ કરજો અને આ મળશું આપણે નવા વ્લોગમાં ત્યાં સુધી રૂખડ મામાના રામ રામ